તો પહેલો પ્રકાર શરણાગતિનો. હવે આપણે પાછા મૂળ મુદ્દા ઉપર પ્રવેશ કરીએ. પહેલી શરણાગતિ છે કાયિક. કાયિક એટલે દંડવત કરવા. આ કાયિક શરણાગતિ કહેવાય. તમને લોકોને દંડવત કરાવીને અમને કઈ મોટો કોઈ રાષ્ટ્રપતિ પુરસ્કાર નથી મળી જતો, પણ તમે તે કરો ગુરુદેવ અને ઠાકુરજીને. એ શરણાગતિથી આપણા અનેક અનુશયો, અનેક પાપો એ ત્યાં ઠલવાઈ જાય છે અને અનેક આશીર્વાદ રૂપ પુણ્ય લઈને એ જીવાત્મા પોતાના જીવનમાં, પોતાના પુષ્ટિ કાર્યમાં, પોતાના ભક્તિ કાર્યમાં આગળ વધે છે. તો કાયિક અને માનસિક એ શરણાગતિનો ઉલ્લેખ, એ આશ્રયનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં કર્યો છે. અને વાચિક જે આશ્રય છે એ આશ્રય મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં કર્યો છે. એટલે જે પ્રતિવાદીનો પ્રશ્ન છે ને કે ભાઈ એકવાર આશ્રય બતાવ્યો પછી પાછો આશ્રય કેવા, પાછળનું કારણ શું? તો વિવેક ધૈર્યાશ્રયમાં જ્યારે વિવેક અને ધૈર્ય પ્રવેશ કરે તો કાયિક અને માનસિક શરણાગતિ, માનસિક આશ્રય આપણો મજબૂત થાય છે, પણ વાચિક આશ્રય એ કૃષ્ણાશ્રયના પાઠથી અને કૃષ્ણાશ્રયના ગ્રંથથી પુષ્ટિમાર્ગી જીવનો વાચિક આશ્રય સિદ્ધ થાય છે. એટલે અમે કૃષ્ણાશ્રય ગ્રંથ કેવા જઈ રહ્યા છીએ. બ્રજવાસી ઠાકુર એ વૈષ્ણવો એ જાણિયા રે લોલ. લાવ્યા
આવ્યા બ્રજવાસી ઠાકુર એ વૈષ્ણવોએ જાણ્યા રે લોલ. એ મળ્યા માધવદાસના નાથ શરણે હું રે લોલ. આવ્યા બ્રજવાસી ઠાકુર એ વૈષ્ણવોએ જાણ્યા રે લોલ. બ્રજવાસી ઠાકુર એ વૈષ્ણવોએ જાણ્યા રે લોલ. આવ્યા બ્રજવાસી ઠાકુર એ વૈષ્ણવોએ જાણ્યા રે લોલ. આ બધા ગ્રંથો શું કઠિન છે અને ધૈર્ય રાખીને સાંભળવા પડે ત્યારે હૃદયમાં બેઠે. હવે હમણાં સુધીના પ્રવચનમાં કૃષ્ણાશ્રય ગ્રંથની શ્લોક સંખ્યા, એ સંખ્યાના દેશ આદિના 6 પ્રકાર, 4 ધર્મના પ્રકાર, એક ફલાદેશનો શ્લોક, ત્યારબાદ આશ્રય વિશે. આજના કાળમાં યજ્ઞ આદિ નથી થઈ શકતા, તો આના થકી આપણને બધી સિદ્ધિ પ્રાપ્ત થાય. એ મર્યાદા માર્ગીય આશ્રય છે, તો પછી બીજા આશ્રયની શું આવશ્યકતા છે, એનો ખુલાસો. અને બીજા આટલા ઉપાય છે, તો પછી આશ્રયને કેમ તમે મુખ્ય કહો છો? આ બધી ચર્ચા ઉપર આપણે વિચાર કર્યો અને પૂર્વાચાર્યોના કયા પ્રમાણે, આજ્ઞા પ્રમાણે અમે એના તમને ખુલાસા આપ્યા. કૃષ્ણાશ્રયના પાઠથી આપણા વાચિક આશ્રયની જો વાચિક વસ્તુ અત્યંત આવશ્યક છે. તમને એક લૌકિક દાખલો સમજાવું કે આપણે આપણા દીકરાને ક્યાંક કન્યા જોવા માટે લઈ જઈએ, પછી જોઈને પાછા આવો એટલે જોજો નિયમ છે, ઘરના બધા વડીલો બેસે ને ઓલાને બેસાડે કે હવે બોલ, હવે આ વાણીથી બોલ કે તને પસંદ છે કે નહીં.